રાજ્ય સરકારની મોટી જાહેરાત। ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3% વધારો। આ વધારાનો અમલ 1 જુલાઈ 2024થી ગણાશે। મોંઘવારી ભથ્થું 53% થયું। 6000 કરોડના કૌભાંડમાં ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી। 5 વર્ષમાં સીએપીએફ, એનએસજી અને એઆરમાં 730 કર્મચારીઓની આત્મહત્યા। સમગ્ર આસામ રાજ્યમાં ગૌમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ લાગુ। ફેમિના મિસ ઇન્ડિયા વિજેતા શિવાંકિતા થઈ ડિજિટલ એરેસ્ટ, ઠગે 99,000 રૂપિયા પડાવ્યા। પેલેસ્ટાઇન પર ઇઝરાયેલનો કબજો દૂર કરવા યુએનમાં બિલ પસાર। ભારત સહિત 157 દેશોનું સમર્થન। અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનું વધુ એક વિવાદિત ફરમાન, મહિલાઓ નર્સિંગનો અભ્યાસ નહીં કરી શકે। થાઇલેન્ડમાં પૂરે 25 જીવ લીધા। ડઝનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો। માત્ર 6 મહિના માટે જ મુખ્યમંત્રી બનાવો, એકનાથ શિંદેની ભાજપને આજીજી। ભાજપાએ ફગાવ્યો પ્રસ્તાવ। સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાઈ ગયા હોવા છતાં સક્રિય, માઇક્રોગ્રેવિટીમાં કરી રહ્યા છે ખેતીના પ્રયોગો। બાંગ્લાદેશમાં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ, હાઈકોર્ટમાં અરજી। જૈશ-એ-મોહમ્મદનો લીડર મસૂદ અઝહર 20 વર્ષ પછી સામે આવ્યો અને તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું। દિલ્હી એનસીઆર પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ, 32% કિંમતો વધી, જ્યારે મુંબઈ, ચેન્નઈ, પુના અને કોલકાતામાં ભાવ ઘટ્યા। હિન્દુ સેનાની માંગણી, દિલ્હીની જામા મસ્જિદનો એએસઆઈ દ્વારા સર્વે કરાવવામાં આવે। હિન્દુઓ પ્રત્યે બેરહેમ બાંગ્લાદેશ, 70 વકીલો અને પત્રકારો સામે ખોટા કેસ। 12મા માળેથી કૂદેલી ટીનેજર એક મહિલા પર પડી, બંને મરી ગઈ। આપઘાત, અકસ્માત અને દુર્ઘટના, આપઘાત કરનાર છોકરી સામે ફરિયાદ। ઉત્તર કોરિયામાં ઇમરજન્સી લાગુ, અનેક શહેરોમાં હોબાળો, દેખાવકારો રસ્તા પર ઉતર્યા, અનેક ગાડીઓમાં તોડફોડ અને આગ ચંપી। 8મા પગાર પંચને લઈને મોટી અપડેટ, શું 48 લાખ કામદારો, 65 લાખ પેન્શનરોને વધુ રાહ જોવી પડશે? કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુર વિરુદ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું। મહાકુંભના આયોજનને જોતા તંત્રએ 10,000 સ્ટોલ વેચવાનો ટાર્ગેટ રાખ્યો। મહાકુંભમાં દુકાનોના ભાડા, ₹92 લાખમાં કચોરીની દુકાન, લાડુની દુકાન માટે ₹76 લાખ। પીએલઆઈ હેઠળ જૂન સુધીમાં 15થી 84 લાખ સીધી નોકરીઓનું સર્જન। પુષ્પા 2એ એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડની કમાણી કરી। રિલીઝના માત્ર 48 કલાક પહેલા જ ફિલ્મએ મોટા રેકોર્ડ તોડી નાખ્યા। ભાજપની કોર કમિટીની બેઠકમાં સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર અંતિમ મોહર લાગી। આજે સીએમ પદના શપથ ગ્રહણ કરશે। દુનિયાના સૌથી અમીર ક્રિકેટરે 22 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ। કોહલી કરતાં 70 ગણી વધારે છે તેની સંપત્તિ। તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સદી ફટકારી છે, હવે તે મેદાનથી દૂર છે। ધાબળા તૈયાર રાખજો, 3 દિવસ બાદ ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો। લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી શકે। મોડેલિંગ છોડીને બની ચાવાળી, 28 વર્ષની સુંદર છોકરીની દુકાન પર હંમેશા રહે છે ભીડ। અકાલી નેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ પર જીવલેણ હુમલો, સુવર્ણ મંદિર બહાર ફાયરિંગ।